મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણને સૌને અલગ અલગ જગ્યાઓ પર પ્રવાસ કરવાની ખૂબ જ મજા આવે છે. તેમાં પણ તે જગ્યાનું મહત્ત્વ જાણી અને ત્યાંનું કુદરતી સૌંદર્ય જોઈને આપણું મન ખૂબ જ આનંદિત થાય છે. તો આજે આપણે ચેપ્ટર નંબર 13 સાગરકાંઠાનો પ્રવાસ છે, એમાં આપણે વિવિધ પ્રકારના જે ગુજરાતના દરિયા કિનારાના જે વિસ્તારો છે એમના વિશેની માહિતી સમજીશું. સર્વપ્રથમ આપણે આ પાઠના લેખક રઘુવીર ચૌધરી છે તેમનો પરિચય મેળવીએ. જેઓનો જન્મ 5/12/1938 રોજ થયેલો છે. રઘુવીર દલસિંહ ચૌધરીનો જન્મ ગાંધીનગર જિલ્લાના બાપુપુરા ગામે ખાતે થયેલો છે. કોલેજ કક્ષાએ વર્ષો સુધી અધ્યાપન કાર્ય કરેલું છે. તેઓ આપણા જાણીતા નવલકથાકાર અને નાટ્યકાર છે. કવિતા, ટૂંકી વાર્તા, વિવેચન, નિબંધ વગેરે ક્ષેત્રે યશસ્વી પ્રદાન તેઓ દ્વારા કરવામાં આવેલું છે. ઉપરવાસ કથાત્રયી તેમની પુરસ્કૃત થયેલી નવલકથા છે. ગુજરાતના દરિયાકાંઠે આવેલા જાણીતા સ્થળો માધવપુર, દ્વારકા, સોમનાથ, દીવ, દાંડી, માંડવી જેવા સ્થળોનું રસપ્રદ શૈલીમાં વર્ણન કરવામાં આવ્યું છે. પ્રસ્તુત એકમ દ્વારા આપણને ગુજરાતના દરિયાકાંઠાની વિશેષતાઓનો પરિચય મળે છે. વિદ્યાર્થી મિત્રો, સમગ્ર ભારત દેશની અંદર જો સૌથી વધારે દરિયા કિનારાનો વિસ્તાર જો કોઈ રાજ્યને મળ્યો હોય તો એ છે આપણું ગુજરાત રાજ્ય. તો દરિયા કિનારાને પાસે વસેલા એવા સ્થળો જે છે એમનો પરિચય આ પાઠ દ્વારા કરાવવામાં આવ્યો છે. સાથે સાથે પ્રવાસના આયોજન બાબતે પણ ખ્યાલ આવે છે. જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવાસ માટે જવાનું હોય છે તો સૌ પ્રથમ સ્થળની પસંદગી કરવામાં આવે. ત્યાં કેવી રીતે જશું, ત્યાં શું સુવિધાઓ હશે, આપણે સાથે શું વસ્તુઓ લઈ જવાની છે, એ બધી વસ્તુઓની વાતચીત થાય, તૈયારીઓ થાય, પછી આપણે પ્રવાસ જતા હોઈએ છીએ. તો એ જ પ્રકારનું પ્રવાસન વર્ણન જે છે એ આપણે આ પાઠમાં શીખીશું. તો આવો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ છીએ આ પાઠ. વર્ગ શિક્ષક સોમનાથે પ્રવાસનું સ્થળ નક્કી કરવા 3 વિદ્યાર્થીઓની સમિતિ નિમી હતી. વર્ગ શિક્ષક જે છે, ક્લાસ ટીચર છે, તેમને સોમનાથે પ્રવાસનું સ્થળ નક્કી કરવા માટે 3 વિદ્યાર્થીઓની સમિતિ રચી હતી. તેમાં રેવતી, વરુણ અને સિંધુ આ 3 વિદ્યાર્થીઓ હતા. ઘટ વાગતા ચર્ચા અટકી. જે બેલ રિંગ થાય છે એમની બાદ જે ચર્ચા વિચારણાઓ થઈ હતી કે આપણે કયા જગ્યાએ પ્રવાસે જવું છે, તો એ ચર્ચા વિચારણા જે છે ત્યાં થંભી જાય છે. સોમનાથે પ્રવેશ કરવાની સાથે પાટિયા પર નજર કરી. એ ભૂગોળના શિક્ષક હતા અને કુદરતી વિશેની કવિતાના ચાહક હતા. પાટિયા પર લખાયેલી પંક્તિઓ વાંચી રાજી થયા. વિદ્યાર્થીઓ સામે ફરી બોલ્યા. ભૂગોળ શબ્દનો અર્થ થાય છે જ્યોગ્રાફીના ટીચર હતા, એટલે એમણે કુદરતને લગતી કવિતા ત્યાં પાટિયા કહેતા કે બ્લેકબોર્ડ જે છે ત્યાં લખી હતી. રેલાઈ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની, સિંધુના ઉરમાંથી તો ઉડશે અમી વાદળી. રેલાઈ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની જે બધી ખારાશ હોય છે એ સમગ્ર ખારાશ સમુદ્રની અંદર હોય છે. સિંધુના ઉરમાંથી તો ઉડશે અમી વાદળી. સિંધુ કહેતા દરિયાના ઉરમાંથી અંદરથી તો ઉડશે અમી વાદળી. આ પ્રકારનું વર્ણન, પ્રવાસન વર્ણન સાથે સાથે સમુદ્રનું વર્ણન આ પંક્તિમાં કરવામાં આવ્યું છે. આ પહેલાંના તાસમાં ગુજરાતીના શિક્ષકે આ મુક્તક લખ્યું હશે એમ માનીને સોમનાથ પૂછવા ગયા. ત્યાં રેવતી એ વિનંતી કરી, રહેવા દો સાહેબ, એ સુભાષિત જન્મદિવસની શુભેચ્છા છે. જ્યારે પણ કોઈ ક્લાસની અંદર કોઈ છોકરા કે છોકરીનો જન્મદિવસ હોય છે એમની શુભેચ્છા આપવા માટે આ પ્રકારની વસ્તુઓ લખાતી હોય છે. સોમનાથે એમની ડાયરી ખોલી પોતાના વર્ગના દરેક વિદ્યાર્થીઓને એના જન્મદિવસે એ શુભેચ્છા આપતા. સોમનાથ જે છે પોતાની ડાયરી ખોલે દરરોજ આવી અને જ્યારે પણ જે વિદ્યાર્થીનો જન્મદિવસ હોય એમને શુભેચ્છા આપતા. આજે પોતે કેમ ચૂકી રહ્યા, આજે તો વર્ગના પ્રતિનિધિ સિંધુનો જ જન્મદિવસ છે,
આજે આ ક્રમ જે છે એ કેવી રીતે ભૂલી જાય છે? આજે આ વર્ગના જે મોનિટર છે, પ્રતિનિધિ જે છે, એમનો જન્મદિવસ છે. સિંધુને શુભેચ્છા આપી. સિંધુ જે છે એમને શુભેચ્છા પાઠવે છે. પગે લાગીને ઊભો રહ્યો રેવતી સિંધુને પાટલી પરથી મીઠાનું પડીકું લઈ આવી. સોમનાથે પહેલો ટુકડો લીધો. અરે વાહ, છે સુખડી પણ મોહનથાળ જેવી. સિંધુ જે છે એક ટુકડો લઈને કહે છે કે આ છે સુખડી પણ મોહનથાળ જેવી એકદમ પોચી લાગે છે. રેવતી વિદ્યાર્થીઓને મીઠાઈ વહેતી હતી. રેવતી જે છે એ પોતાના જન્મદિવસ નિમિત્તેની જે મીઠાઈ જે છે એ બધા જ પોતાના જે મિત્રો જે છે એમને વેચી રહી છે. એની સાથે પ્રવાસના સ્થળ અંગે સમિતિનો અભિપ્રાય સિંધુએ જાહેર કર્યો. એમની સાથે જ બધા મિત્રો દ્વારા પ્રવાસ જવા માટેના જે સ્થળો છે એમનો અભિપ્રાય જે છે એ સિંધુ જાહેર કર્યો. કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ, આ ત્રણમાંથી સાહેબ નક્કી કરે તે. કચ્છનું માંડવી, સૌરાષ્ટ્ર ખાતે આવેલું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું જે તિથલનો દરિયા કિનારો જે ખૂબ જ પ્રસિદ્ધ છે, આ ત્રણ સ્થળો નક્કી કરે છે. અને હવે જે સાહેબ જે પ્રમાણે નક્કી કરે એ પ્રમાણે આપણે પ્રવાસમાં જવાનું નક્કી કરશું. શાબાશ, તમે દરિયા કિનારાના સ્થળ પસંદ કર્યા, એ મને ગમ્યું. છેલ્લે આપણે આબુ અંબાજી ગયા હતા. રસ્તામાં મેં તમને એક લેખ વાંચી સંભળાવ્યો હતો. પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ એના લેખક હતા. સ્વામી આનંદ સિંધુએ કહ્યું, પર્વતની ઊંચાઈએ જોનારે સમુદ્રના ઊંડાણ વિશે પણ જોવું જોઈએ. પર્વતની જેટલી ઊંચાઈ વિશે જે લોકો જોવે છે એને સમુદ્રનું જે ઊંડાણ જે છે એમના વિશે પણ જોવું જોઈએ. ગોળમેળજી પરિષદમાં ભાગ લેવા ગાંધીજી ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા. ઝવેરચંદ મેઘાણીને ખાતરી હતી કે બાપુ અપમાને વેઠી લેવાની ઉદારતા ધરાવે છે. તેથી એમણે ગાયેલું સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ. સાગર પીનારા જે છે એ અંજલિ નવ ઢોળજો બાપુ એવું પંક્તિમાં લખે છે. ગાંધીજી દરિયા દિલ હતા. ગાંધીજી જે છે એ ખૂબ જ ઉદાર વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ છે. એણે કદી કોઈને શાપ ન આપ્યો, આશીર્વાદ આપ્યા. એમના હૃદયમાંથી અમી વાદળી ઉઠી. ગાંધીજીનો જીવન પરિચય જો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો એમણે કદી પણ કોઈનું ખોટું ખરાબ વિચાર્યું નથી. એને હર હંમેશા લોકોને આશીર્વાદ કહેતા સારી વિશિષ્ટ જે છે એ જ આપી છે. એમના હૃદયમાંથી અમી વાદળી ઉઠી છે. એમના હૃદયમાંથી સારા વિચારો ઉઠ્યા છે. સાહેબ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે. સાહેબ હવે આ બધી અલગ અલગ પ્રકારની વાતો કરે છે, પણ મૂળ વસ્તુ જે છે કે પ્રવાસ માટે આપણે જવાનું છે, એના સ્થળની પસંદગી કરવાની છે, તો એ જ આજે ભૂલી ગયા લાગે છે. રેવતીએ વરુણ સામે જોઈને સોમનાથ સાંભળે એ રીતે કહ્યું. સોમનાથે તુરંત પીઠ ફેરવી મુક્તક ભૂસ્યા વિના પાટિયા પરની બાકીની જગ્યાએ પશ્ચિમ ભારતનો નકશો દોરીને દરિયા કિનારાના સ્થળોના નામ લખવા માંડ્યા. હવે રેવતી જે છે આ પ્રકારનું કરે છે. દરિયા કિનારાનું સ્થળનું નામ લખે છે. છેક ઉપરના કોટેશ્વર નારાયણ સરોવરથી શરૂઆત કરી માંડવીના નામ સામે વહાણ ચિતર્યું. ઉપર સૌથી પહેલાં કોટેશ્વર જે છે જ્યાં નારાયણ સરોવર આવેલું છે ત્યાંથી માંડવીના નામ સામે વહાણ ચિતર્યું. વહાણ જે છે એમનું ચિત્ર બનાવે છે. પછી દ્વારકા, બેટ દ્વારકા લખ્યું. બોલો હવે શું લખવું? ત્યારબાદ દ્વારકા લખે છે અને એમની પછી બેટ દ્વારકા લખે છે. બોલો હવે શું લખવું? હવે આપણે કઈ જગ્યાએ જશું પ્રવાસ માટે? માધવપુર છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીએ કહ્યું, મેં માધવપુર જોયું છે, એના વિશેનો લેખ પણ લાવ્યો છું, લો વાંચો. હવે છેલ્લી પાટલી પર બેઠેલો જે વિદ્યાર્થી જે છે, છેલ્લી બેન્ચીસ પર બેઠેલો જે વિદ્યાર્થી છે એ હાથ ઊંચો કરીને કહે છે કે માધવપુર જોયું છે, એમના વિશેનો લેખ છે તમે બધા વાંચો. વિદ્યાર્થીઓને સોમનાથ પ્રોત્સાહન આપે છે. એ બંને એટલું જાતે ભણે તો વધારે સારું એવું તે માને, તેથી લેખ વાંચવા લાગે. બધા લોકો જે છે એ સમયે લેખ વાંચવા માંડે છે. માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે. જેવી રીતે વૃંદાવન જે છે
યુપીની અંદર આવેલું છે. એ જ રીતે માધવપુરનું જો સૌરાષ્ટ્ર આપણે કહીએ તો સૌરાષ્ટ્રનું સાગરકાંઠાનું વૃંદાવન હોય તો એ માધવપુર છે. અહીં સદીએ મહાન સંતો આવ્યા છે. ગુજરાતની ભૂમિ એ સંતો મહાંતોની ભૂમિ છે, માટે અહીં સદીએ અનેક સંતો મહાંતો આવ્યા છે. અહીં સદીઓ જૂના ઝાડ છે, આંબલી, રાયણ, નાળિયેરી બેશુમાર છે. અહીં અલગ અલગ પ્રકારના વૃક્ષો જે છે એમની વાત કરવામાં આવેલી છે. પપૈયા છે, અહીંના પોપટ પણ પપૈયા જેવા તાજા માજા છે. જે હવે લુપ્તપ્રાય પ્રજાતિ જે છે પોપટ એ પણ ત્યાં જોવા મળે છે. એટલા માટે કહીએ છીએ કે અહીંના પોપટ જે એ પણ પપૈયા જેવા તાજા માજા એકદમ હેલ્ધી છે. અહીં રૂકમણી શ્રી કૃષ્ણના લગ્ન દર વર્ષે ઉજવાય છે. આ જગ્યા જે છે એ રૂકમણી અને શ્રી કૃષ્ણ ભગવાનના લગ્ન માટેની જગ્યા છે. એટલા માટે એમના પ્રતીક જે છે એ સમાન એ જગ્યા જે છે એટલા માટે ત્યાં દર વર્ષે રૂકમણી અને શ્રી કૃષ્ણ ભગવાનના લગ્નનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. ભવનાથ અને તરણેતરની જેમ અહીંનો મેળો જાણીતો છે. ભવનાથ અને તરણેતરનો જે મેળો જેવી રીતે ફેમસ છે, જાણીતો છે, એવી જ રીતે અહીંનો પણ મેળો જાણીતો છે. અહીં ભાદર, ઓજાત અને મધવત્તી નદીઓ સમુદ્રને મળે છે. આને સંગમ સ્થળ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં ભાદર, ઓજાત અને મધવત્તી નદીઓ સમુદ્રને મળે છે. આખા ખેડ વિસ્તારને હરિયાળો અને ફળદ્રુપ રાખે છે. અહીંનો દરિયા કિનારો વિશાળ અને ઉજળો છે. આખો જે આ ખેડ પંથક તરીકે જે ઓળખાય છે એને ખૂબ જ હરિયાળો અને ફળદ્રુપવાળી જમીન રાખે છે. અહીંનો દરિયા કિનારો ખૂબ જ વિશાળ છે. ઘણા પ્રવાસીઓ ચોરવાડ કરતાં માધવપુરના દરિયા કિનારે વધુ પસંદ કરે છે. ઘણા પ્રવાસીઓ જે છે એ લોકો માધવપુરના દરિયા કિનારા કરતાં માધવપુરનો ચોરવાડનો દરિયા કિનારો છે એમના કરતાં માધવપુરનો દરિયા કિનારો છે ત્યાં જવાનું વધારે પસંદ કરે છે. ત્યાંના સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈ મુગ્ધ થઈ જવાય છે. ત્યાંનો જે સૂર્યોદય અને સૂર્યાસ્તની જે મુમેન્ટ હોય છે એ જોઈને ખૂબ જ લોકો આકર્ષિત થઈ જાય છે, પ્રફુલ્લિત થઈ જાય છે. તો ચાલો માધવપુર, રેવતી બોલી, તો ચલો આપણે માધવપુર જઈએ. સોમનાથે રેવતી બલરામના પૌરાણિક પાત્રોનો પરિચય આપી આગળ વધવાનું પસંદ કર્યું. સોમનાથ લખ્યું. સોમનાથ જે છે જે વ્યક્તિ એ બલરામનું પૌરાણિક પાત્ર જે છે પુરાતનની જે પાત્ર જે છે એમનો પરિચય આપી અને આગળ વધવાનું કહે છે. સોમનાથ લખ્યું. હવે આગળનું જે નામ છે એ સોમનાથ લખે છે. સાહેબ પોતાનું નામ લખવાની ઉતાવળમાં સુદામા અને ગાંધીજીના વતનને ભૂલી ગયા. સાહેબ પોતાનું નામ લખવાની જે બહુ જલ્દી હતી એના કારણોસર જે સુદામા અને ગાંધીજીની નગરી તરીકે જે ખૂબ પ્રસિદ્ધ છે એવી જગ્યાનું નામ લખવાનું તો જે સાહેબ જે છે ભૂલી જ ગયા છે. સિંધુએ વિનય વિવેક જાળવીને કહ્યું. સિંધુ જે છે ખૂબ રિસ્પેક્ટ સાથે કહે છે, અરે હા, દ્વારકા અને માધવપુર વચ્ચે પોરબંદર ખરું. દ્વારકા અને માધવપુર જ્યારે જઈએ વિદ્યાર્થી મિત્રો તો વચ્ચે જ પોરબંદર જે છે એ આવે છે. અહીંથી જ રાષ્ટ્રપિતાના જન્મસ્થળને કેમ ભૂલાય? જે જગ્યાએ આપણને રાષ્ટ્રપિતા આપ્યા છે એ જગ્યાનું જે એ વ્યક્તિનું જે જન્મસ્થળ છે એમને આપણે કેવી રીતે ભૂલીએ? અમે ત્યાંનો દરિયો પણ મુંબઈના ચોપાટી વિસ્તારને ભૂલાવી દે એવો છે. પોરબંદરનો જે દરિયો છે વિદ્યાર્થી મિત્રો એ મુંબઈની ચોપાટીનો દરિયા કિનારો ખૂબ જ પ્રસિદ્ધ છે. એમને પણ ભૂલાવી દે એવો આ પોરબંદરનો દરિયા કિનારો છે. તો સોમનાથનું પ્રવાસ ક્ષેત્ર મનુષ્યના પુરાતન નિવાસનું કેન્દ્ર છે. સોમનાથનું પ્રવાસ ક્ષેત્ર જે છે મનુષ્યના પુરાતન નિવાસનું કેન્દ્ર છે. ત્યાંથી ઘણી ખરી વસ્તુ પુરાતન ત્યાંથી મળી છે. આ વિસ્તારમાંથી મનુષ્યની પ્રાચીન ખોપરી મળી છે. આ વિસ્તાર જે છે પ્રભાસ પાટણ જે છે સોમનાથનો જે દરિયા કિનારો જે છે ત્યાંથી મનુષ્યની પ્રાચીન જે ખોપરી જે છે એ મળી આવી છે. અહીંનું મંદિર અનેક વાર તૂટ્યું છે. આપણે વિદ્યાર્થી મિત્રો ઇતિહાસની અંદર જ્યારે જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે સૌથી વધારે જો કોઈ મંદિર તૂટ્યું હોય તો એ છે સોમનાથ મહાદેવનું મંદિર. પણ ભક્તોની શ્રદ્ધા વધતી રહી છે. ગમે તેટલી વાર મંદિર તૂટ્યું પણ લોકોની જે આસ્થા જે છે
છે શ્રદ્ધા જે છે મહાદેવ પર એ સતત વધતી જ રહી છે. અત્યારે જે ભવ્ય મંદિર આખા દેશના યાત્રીઓને ખેંચી લાવે છે એ 7મું છે. અત્યારે જે વિદ્યાર્થી મિત્રો તમે જે સોમનાથનું મંદિર જે જોવો છો એ 7મું મંદિર જે છે 6 વાર તૂટ્યું અને 7મી વાર જે આપણે નજરે જોઈએ છીએ એ સોમનાથનું મંદિર છે. દ્વારકાનું ત્રિલોક સુંદર જગત મંદિર પણ સમુદ્ર કિનારાની શોભા જે છે. દ્વારકાનું ત્રિલોક સુંદર મંદિર જે છે જગત મંદિર એ પણ સમુદ્ર કિનારાની જે શોભા જે છે એ વધારી રહ્યું છે. સર તમે એકવાર 7 દ્વારકાની વાત કરતા હતા, જ્યારે ક્લાસ શરૂ હોય છે ત્યારે કોઈ વાત કરી હોય છે, આ વિદ્યાર્થીને યાદ રહી જાય છે અને કહે છે કે સર તમે એકવાર 7 દ્વારકાની વાત કરતા હતા. હા, માટે આપણે 5000 વર્ષના ઇતિહાસમાં દાખલ થવું પડે. કૃષ્ણ ભગવાન જે છે 5000 વર્ષ પહેલાં થઈ ગયા તો આપણે એ ઇતિહાસમાં દાખલ થવું પડે. વિદ્વાનો કહે કે અત્યારનું મંદિર 7મી વાર બંધાયેલું છે. વિદ્વાનો જે છે એ એવું કહે છે કે આ જે મંદિર છે 7 વાર બંધાવવામાં આવેલું છે. તો કેટલાક સંશોધકોએ જુદા જુદા સ્થળોને દ્વારકા તરીકે ઓળખાવે છે. કેટલાક સંશોધકો જે રિસર્ચ કરે છે એમણે દ્વારકા તરીકે આમને ઓળખે છે. દ્વારકા એટલે ભારતના સમુદ્ર માર્ગે પ્રવેશવાનું દ્વાર, ગેટવે ઓફ ઇન્ડિયા. દ્વારકા જે છે એ સમુદ્ર માર્ગ વડે પ્રવેશવાનું એક દ્વાર છે, ગેટ છે. એટલા માટે જ એને ગેટવે ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. એમ તો દીવ દ્વારા પણ વિદેશીઓ ભારતમાં ક્યાં નથી પ્રવેશ્યા. દીવ જે છે એમના દ્વારા પણ વિદેશીઓ સૌથી વધારે ભારતમાં આવે છે. તળાજા પાસેનું ભવનાથ મંદિર, ભાવનગર ખાતે તળાજા પાસે ભવનાથનું મંદિર આવેલું છે. આજ મહારાજ જલ પર ઉદય જોઈને કવિ કાંતનુએ ભવ્ય ભવનાથના સાગર કિનારે રચાયેલું નજીકમાં મણાર અલંગમાં વહાણ તોડવાનું વિશ્વખ્યાત કેન્દ્ર છે. વિદ્યાર્થી મિત્રો, આજે અલંગ જે છે ત્યાં એશિયાના સૌથી વધારે વહાણ તોડવાનું જે વિશ્વખ્યાત કેન્દ્ર છે એ પણ દરિયા કિનારાના ક્ષેત્રમાં જ આવેલું છે. પ્રાચીન કાળમાં ધોલેરા લોથલ સુધી વહાણ ચાલતું હતું. પ્રાચીન જે સમય હતો, પુરાતન જે સમય હતો એ સમયમાં ધોલેરાથી લોથલ સુધીનો જે જગ્યા છે જે ત્યાં સુધી વહાણવટું દરિયાઈ માર્ગ હતો. લોથલ અને તિથલને કશો સંબંધ ખરો? વરુણે પૂછ્યું. આ લોથલ અને તિથલ વચ્ચે શું સંબંધ છે? સંબંધ સમુદ્રના 1666 કિમી લાંબા કિનારાનો છે. પણ જો આપણે તિથલ જઈશું તો દાંડીના દર્શન પણ કરીશું. આપણે તિથલ જઈશું તો દાંડી જે જગ્યા છે એમના દર્શન પણ કરીશું, જ્યાંથી સત્યાગ્રહની પ્રારંભ થયો હતો. સમુદ્ર ઉદાર હૈયે માનવ જાતિને મીઠું પૂરું પાડે છે. સમુદ્ર જે છે કોઈના પ્રત્યે ભેદભાવ નથી રાખતો, બધાને સમાન તરીકે મીઠું પૂરું પાડે છે. અંગ્રેજોએ એના પર વેરો નાખ્યો. ગાંધીજીએ એક મુઠ્ઠી મીઠું લઈને સત્યાગ્રહ કર્યો. અંગ્રેજો જે છે એમની ઉપર વેરો નાખે છે, ટેક્સ લગાડે છે, તો ગાંધીજી જે છે એમના ઉપર મીઠું નાખીને એક મુઠ્ઠી હાથમાં લઈને એમને દૂર. આખો દેશ બેઠો થયો. ભારત પર દરિયાના ઉપકાર કંઈ ઓછા નથી. આખો દેશ જે છે ગાંધીજીના વડે આખો દેશ બેઠો થયો. ભારત પર દરિયાના ઉપકાર જે છે એ કંઈ ઓછા નથી. સર આપણે દીવથી દાંડી સુધી નૌકાનો પ્રવાસ કરીએ. દીવથી લઈને દાંડી સુધી જે છે આપણે નૌકાનો પ્રવાસ કરીએ તો કેવી મજા આવે. કહે છે કે પહેલાં લોકો સોમનાથથી સીધા ખંભાત જતા. લોકો એવું પણ કહે છે કે પહેલાંનો જે સમય હતો એ સમય દરમિયાન લોકો જે છે સોમનાથથી ડાયરેક્ટ ખંભાત પણ જતા હતા. મોટા થાઓ પછી જજો. આપણે પહેલાં જાણવું જોઈએ કે કઈ મોસમ ક્યાંથી ક્યાં જવાય, કયું જે મોસમ હોય છે, સમય જે હોય છે, ઋતુ હોય છે, એ સમયમાં આપણે કઈ જગ્યાથી ક્યાં જગ્યા સુધી જવાય એ પહેલાં આપણે જાણવું પડે. માંડવી અને માધવપુરના દરિયા કિનારે રેતીના વિશાળ પટ્ટ છે. માંડવી અને માધવપુર જે છે એમનો દરિયા કિનારે રેતીના જે વિશાળ પટ્ટ આવેલો છે. તો દીવ અને સોમનાથ પાસે કિનારાથી જ ઊંડાણ શરૂ થઈ જાય છે. દીવ અને સોમનાથનો દરિયા કિનારો જે છે વિદ્યાર્થી મિત્રો એ સૌથી વધારે ઊંડાણવાળો
દરિયા કિનારો છે. દરેક બંદરના કાંઠાના જળનો નોખો રંગ અને નોખું વ્યક્તિત્વ હોય છે. દરેક બંદર જે છે એના કાંઠાનો જળ જે છે એ અલગ અલગ પ્રકારનું હોય છે અને એનું વ્યક્તિત્વ પણ અલગ હોય છે. ગુજરાતીઓ દરિયાખેડુ ગણાય છે. ગુજરાતી લોકો જે છે દરિયાખેડુ તરીકે ઓળખાય છે, કેમ કે એ દરિયાને ઓળખે છે, પૂજે છે. ગુજરાતી લોકો જે છે દરિયાને ખૂબ જ સારી રીતે ઓળખે છે અને એનું પૂજન પણ કરે છે. ઝૂલેલાલના ગીત તમે સાંભળ્યા હશે. સિંધીઓ એ ગાય છે ઝૂલેલાલે હિન્દ મુસ્લિમને. સિંધી જે લોકો જે છે એ ઝૂલેલાલના ગીતો જે છે ગાતા હોય છે. હવે ઝૂલેલાલ જે છે એ વરુણ દેવના અવતાર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હું મારું નામ દરિયાલાલ રાખી શકું. તો હું મારું નામ જે છે એ દરિયાલાલ એવું પણ રાખી શકું. વરુણે કહ્યું ત્યાં સિંધુ સાહેબની રજા લઈને ગાવા લાગ્યો. વરુણ કહે છે ત્યાં સિંધુ જે છે એ સાહેબની રજા લઈને વસ્તુ ગાવા માંડે છે. ઓ લાલ મેરી પત રાખીયો ભલે ઝૂલેલાલણ. આ રીતનું જે ગીત છે ગાય છે અને આખો વર્ગ જે છે તાળીઓ સાથે જોડાય છે. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ ગુજરાતના જે સ્થળો જે છે દ્વારકા, સોમનાથ, દીવ અને તિથલ, દાંડી જેવા દરિયા કિનારાનું વર્ણન આ પાઠમાં આપણે જોયું. આમની સાથે વિદ્યાર્થી મિત્રો તમને ક્વેશ્ચન આન્સરની જે PDF જે છે મોકલવામાં આવશે એ આપ ખૂબ જ સુંદર અક્ષરથી તમારી નોટબુકમાં લખી લેજો. થેન્ક યુ સો મચ ડિયર સ્ટુડન્ટ્સ.